દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસે વધુ 2 આરોપીની કરી ધરપકડ। દેવગઢ બારિયાના MIS ઓપરેટર સંજય બારિયા અને એજન્સીના માલિક જગદીશ બારિયાની પોલીસે કરી ધરપકડ। ઝડપાયેલા આરોપી જગદીશ બારિયા ઉમાબેન મદનલાલ પટેલિયા એજન્સીના માલિક છે। પોલીસે સંજય બારિયા, જગદીશ બારિયા અને APO ભાવેશ રાઠોડને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી, જેમાં કોર્ટે સંજય બારિયા અને જગદીશ બારિયાના 6 દિવસના જ્યારે કે APO ભાવેશ રાઠોડના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। દાહોદ મનરેગા કૌભાંડમાં બંને પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડે મૌન તોડ્યું। મંત્રી બચુભાઈ ખાબડે શાબ્દિક પ્રહારો કરતા કોંગ્રેસને આડે હાથ લીધી। બચુભાઈ ખાબડે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ છેલ્લા 6 મહિનાથી કૌભાંડના આરોપો કરે છે। મારા પુત્ર મટીરિયલ સપ્લાયનું કામ કરે છે। અમે ઓપન માર્કેટમાં પણ માલ વેચીએ છીએ। અમે વેપારીએ છીએ, નહીં કે લેબર માટે અમને કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી અને તેના માટે આ ફરિયાદ કરવામાં આવી છે। 25 વર્ષના રાજકારણમાં મારા પર 1 રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો। કોંગ્રેસ માત્ર વિરોધ કરવા જ ખોટા આરોપો લગાવી રહી છે। आज एक मटीरियल आपनारी एजेंसीओ मारी एजेंसीओ मारा दीकराओ मटीरियल सप्लायનું 35 વર્ષથી કામ કરે છે। આજે નથી કામ કરતા। એ માત્ર સરકારી કામ નહીં, લોકોને કામ છે, ઘર બાંધવાનું છે, મકાન બાંધવાનું છે, બધાની અંદર મટીરિયલ આવીને કામ કરે છે। એ પણ કામ કરતા આવ્યા છે અને આમાં કઈ નાની મોટી સતી છે, તપાસ આવે તો અમે તો એને સ્વીકારવા માટે તૈયાર છીએ। પણ કોંગ્રેસને આમાં કેમ એટલો રસ છે? એને આ એક નાના કામની અંદર દાહોદની અંદર ભ્રષ્ટાચાર દેખાય છે। તો તમે 60 વર્ષ રાજ કરીશું ત્યારે તમે ધરતી પર કેટલાના ગોટાળા કર્યા હતા, આકાશમાં કેટલાના કર્યા હતા અને સમુદ્રમાં કર્યા છે એ તમે કહો, અને ગુજરાતમાં કેટલું કર્યું છે અને તમારા નેતાઓનું શું છે એ મને કઈ ખબર નથી। એવું નથી, હું બધું જાણું છું। એ સમય આવે ત્યારે એમની એ પણ ડાયરી ખોલીશ। અને હું તો જાહેર જીવનમાં રહેનારો માણસ છું। 25 વર્ષથી સરકારમાં છું, 4 ટર્મથી ધારાસભ્ય છું અને જો હું ભ્રષ્ટાચાર જ કરતો હોય, કામ જો ના કર્યા હોય તો 1 લાખની લીડથી પ્રજા કેવી રીતે મને વોટ આલતીશ? सांसद हो, विधानसभा हो कि अन्य स्टेट में जीने हूँ तो प्रचार करीने पेटा चूंटणी अंदर काम करनारो एक नेता मने बदनाम करवा माटे कांग्रेसनुं एक षड्यंत्र छे। કેટલાક સામાજિક આગેવાનો પણ હશે, અન્ય જાતિઓ પણ હશે। હું આક્ષેપ કોઈનો કરતો નથી કે દાહોદમાંથી આ નેતા પૂરો થાય તો અમારો મેળ હવે 25 વર્ષ પછી પડે, પણ એ એમનું સપનું છે। સપનું એ ભૂલી જાય।